નમસ્કાર, હું છું ચિરાગ ગઢવી અને આપનું શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તો આજે રચના ચેપ્ટરની આગળની રચનાઓ જોવાની છે। હવે પછીનું તમારું ચેપ્ટર એટલે કે હવે પછીનો તમારો સિલેબસ અત્યારે જે હું ચાલુ કરીશ એમાં જે નવો સિલેબસ આવ્યો છે એ પ્રમાણે આપણે ટોપિક ચલાવશું। બાકી રહેલા જે ટોપિક છે એટલે કે જે આ એક્ઝામમાં પૂછાવાના નથી એ ટોપિક આપણે જો લાસ્ટ પછીથી ટાઈમ મળે છે એટલે કે જ્યારે સ્કૂલે ભેગા થાય છે ત્યારે રિવિઝનમાં તમને કવર કરાવવામાં આવશે। હા, આ ધોરણ માટે ઇમ્પોર્ટન્ટ નથી પણ ઇન ફ્યુચર તમારી માટે જે ઇમ્પોર્ટન્ટ છે એ બધા ટોપિક આપણે કવર કરશું। રેડી? એટલે સિલેબસ તમારી માટે જે ગવર્નમેન્ટે ડિસાઈડ કર્યો એ છે એની અંદરથી જ પેપર આવશે પણ એના વધારાના જે પોઈન્ટ હશે ફોર એક્ઝામ્પલ ચેપ્ટર 11 આપણે રચના ચાલુ કરીએ છીએ તો આમાં ત્રિકોણવાળી રચના પૂછાતી નથી નવા સિલેબસમાં। તો અત્યારે આપણે ત્રિકોણવાળી રચના કરશું નહીં। રેડી? પણ એને હું તમને લાસ્ટમાં રિવિઝનમાં જ્યારે આપણે બીજી વાર જ્યારે ચેપ્ટરનું રિવિઝન કરશું ત્યારે હું તમને એ રચનાઓ શીખવાડીશ। એટલે જે ટોપિક બાકી રહી ગયા છે જે સિલેબસમાં કન્સિડર નથી કરવાના એ ટોપિક બધા આપણે લાસ્ટમાં આપણે કવર કરવાના છે। એક્ઝામ ડેટ મે 21 મે આવી ગઈ છે। રેડી? એટલે કે જે માર્ચ મહિનામાં જે એક્ઝામ લેવાય પહેલા વીકની અંદર એ એક્ઝામ હવે 21 મે આજુબાજુ લેવાશે। ફાઇનલ ડેટ અત્યારે પૂરી ફાઇનલ છે પણ એની આગળ પાછળ કોઈ એક વીક પાછળ અથવા એક વીક આગળ જઈશું। રેડી? એટલે આપણી પાસે માર્ચ એપ્રિલ અને મે એટલે માર્ચ આખો મહિનો એપ્રિલ આખો મહિનો અને મે માં 15 દિવસ ગણીને ચાલવાનું રહેશે। તો જે અગાઉ એક્ઝામ આવી જતી તેની માટે 2.5 મહિના આપણને વધુ મળે છે। રાઈટ? તો સિલેબસમાં તો આપણે સાથે છીએ એટલે કેટલો ટાઈમ આપણે રિવિઝનમાં વધુ મળશે। રેડી? અને જેટલું રિવિઝન વધુ કરશું એટલું આપણને બેનિફિટ છે। બીજું તમને ખાસ સૂચના આપવાની કે રેગ્યુલર ઘરે મેથ સાયન્સ અને બધા સબ્જેક્ટ ટાઈમ ટુ ટાઈમ રિવાઇઝ કરો। જે જૂનું ચાલી ગયું છે અત્યારે જે ચાલે છે તમે રિવાઇઝ કરતા હશો પણ જે જૂનું ચાલી ગયું છે જે આપણે ફેબ્રુઆરી તો નહીં પણ માર્ચ એપ્રિલ અને મે ની અંદર જે કહ્યું એ અત્યારે રિકોલ એટલે એકવાર ફરીથી યાદ કરી લેજો જેથી કરીને તમને આગળની એક્ઝામની અંદર અત્યારે જે સત્રાંત એક્ઝામ ચાલુ થશે એની અંદર કોઈ ઇશ્યુ થાય નહીં। રાઈટ? જેટલા ચેપ્ટર ચાલ્યા છે એ બધા સત્રાંત એક્ઝામની અંદર હશે। દરેક સત્રાંત એક્ઝામની હજી ડેટ નથી એ પણ ટૂંક સમયમાં દિવાળી પહેલા એ એક્ઝામ આપણે કન્ડક્ટ કરવાના છીએ। તો એ એક્ઝામ રિલેટેડ જે અત્યાર સુધી જેટલું કોઈ પણ સબ્જેક્ટ મેથ્સ હોય સાયન્સ હોય ઇંગ્લિશ હોય અત્યાર સુધી જેટલા ટોપિક ચાલ્યા છે બધા ટોપિક તમારે રિવાઇઝ કરવાના છે। આ એડવાન્સ એટલે કહું છું કારણ કે અત્યારથી જો તમને ખબર હશે કે 15 દિવસ 20 દિવસ કે 25 દિવસ પછી પણ જો એક્ઝામ આવે છે તો તમે અત્યારથી તમારી તૈયારી પાછો તો પાછળથી ખેંચવું પડશે। ઓકે, તો ટોપિક ઉપર રચના મુખ્ય ત્રણ પ્રકારની રચના એમાં પહેલી રેખાખંડવાળી, બીજી ત્રિકોણવાળી અને ત્રીજી વર્તુળવાળી। વર્તુળમાં ખાસ કરીને સ્પર્શક બધી સ્પર્શકો વાળી છે એટલે સ્પર્શકો વાળી રચના જે છે આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે। ત્રિકોણની રચના જે છે એટલે કે સ્વાધ્યાય 11.2 માં પ્રશ્ન 2 થી લઈ અને maybe 5 સુધી છે 5 કે 7 સુધી એટલે કે પહેલો પ્રશ્ન બાદ કરતા બધા દાખલા ત્રિકોણના છે। પહેલો પ્રશ્ન કોનો છે? રેખાખંડનો છે। બાકીના બધા દાખલા કોના છે? ત્રિકોણના। તો હાલ તો 2 ની 1 હાલ તો સ્વાધ્યાય 11.1 માં પ્રશ્ન 1 આપણે કન્ડક્ટ કરશું એની પછીના પ્રશ્નો જે છે એ અત્યારે આપણે કવર કરવાના નથી એટલે કે ત્રિકોણની રચનામાં બહુ અત્યારે આપણે ભાર મૂકતા નથી। રાઈટ? બાકીની બે રચના છે રેખાખંડ અને સ્પર્શક આપણી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ખૂબ આઈએમપી છે એની ઉપર આપણે વધારે ધ્યાન આપવાનું છે। ઓકે, જો રચનાના અંગની વાત કરીએ રેડી? તો મારા ખ્યાલ પ્રમાણે હું આ રચનાને 4 ભાગમાં વિભાજિત કરું છું। રેડી? 4 માર્ક્સનો ક્વેશ્ચન, 4 માર્કનો ક્વેશ્ચન અને 4 માર્ક્સનો વિભાજિત એટલે એનો મતલબ નથી બધાને માર્ક્સ પણ આપણે આ રીતે વિભાજિત કરીએ છીએ। જેમાં પહેલું હશે પક્ષ, બીજો હશે તૃતીય,
ત્રીજું હશે રચના એટલે કે આકૃતિ, અને ચોથું અને ઇમ્પોર્ટન્ટ રચનાના મુદ્દા. પક્ષ, કૃત્ય, રચના, રચનાના મુદ્દા. પક્ષ રકમમાં આપેલું છે તે, રકમમાં તમને જે આપેલું છે તે. કૃત્ય જે તમને દોરવાનું છે તે તમને એવું કે આ ત્રિકોણ રચો, આ વર્તુળ રચો, આ સ્પર્શક દોરો કે રેખાખંડ આટલા ભાગમાં વિભાજિત કરો, ક્રિયા પ્રવૃત્તિ થઈ જશે. રચના એટલે આકૃતિ જે આપણે જોવાના છે અને મુદ્દા. મુદ્દાની અંદર ખાસ કહી દઉં કે જ્યારે એક જ પ્રકારની રચના કરાવીશ, રેડી, એક જ પ્રકારની, ફોર એક્ઝામ્પલ રેખાખંડની રચના આવે છે તો રેખાખંડની પહેલી રચનાની અંદર હું મુદ્દા લખાવીશ. પછી એની પછી જેટલા પ્રેક્ટિસના દાખલા આવે એ બધાના મુદ્દા તમારે જાતે લખવાના રહેશે. મુદ્દા જાતે લખવાના રહેશે. એક પેટર્ન શીખવાડી દઈશ કે આ રીતે આપણે મુદ્દા લખીએ છે. હવે લખતા ચક્રની અંદર હોમવર્ક રેગ્યુલર આપણે એવું રહેશે કે જે પણ રચના કરે છે જેની મુદ્દા લખે તો ઓકે, એ તમારે કંઈ કરવાનું નથી, પણ જેના મુદ્દા લખવાના બાકી છે એ તમારે પોતાની રીતે લખવાના રહેશે. કેવી રીતે લખવા, શું કરવું, એની બધી માહિતી હું તમને આપીશ, એટલે એનું કોઈ ટેન્શન છે નહીં. ઓકે, તો પક્ષ, કૃત્ય, રચના અને રચનાના મુદ્દા આ ઉપર આપણે ચાલવાનું છે. તો પહેલી રચનાથી શુભારંભ કરીએ, એટલે કે શરૂઆત કરીએ. ચલો, તો લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ખૂણાને બધું જોઈ ગયા, રેડી, અને લંબ વિભાજક કરતા શીખ્યા કે લંબ વિભાજક અને ખૂણા એ બધું આપણે રચના જે છે એ વર્તુળમાં કામ લાગશે. અત્યારે એમ કઈ જરૂર છે નહીં. તો સૌથી પહેલો ટોપિક રેખાખંડ, જેમાં એક જ રચના અને મોસ્ટ આઈપી રચના કે 7.8 સેમી રેખાખંડને 7.8 સેમી રેખાખંડને 5/8 માં 5/8 ના ગુણોત્તરમાં વિભાજિત કરો. આવી રકમ છે સ્વાધ્યાય 11.1. સ્વાધ્યાય 11.1 પ્રશ્ન નંબર 1. સ્વાધ્યાય 11.1 પ્રશ્ન નંબર 1 એવું કહે છે કે તમને 7.8 સેમી રેખાખંડને 5/8 ના ગુણોત્તરમાં વિભાજિત કરવાની છે. રેડી. તો હવે અહીંયા આ તમને બનાવવાનું છે અને આ તમને આપેલું છે. જો રકમની અંદર તમને ખાસ એ ખબર પડવી જોઈએ કે શું આપ્યું છે અને શું બનાવવાનું છે. રેખાખંડ આપ્યો છે, તમને એવું કીધું 7.8 સેમી રેખાખંડ નહીં, નો મતલબ શું થયો કે તમારી પાસે ઓલરેડી એક રેખાખંડ છે જેને તમારે 5/8 માં વિભાજિત કરવાનો છે. તો આ 5/8 છે એ આપણું કૃત્ય થઈ જશે અને આ જે છે એ આપણો પક્ષ થઈ જશે. શું થઈ જશે? પક્ષ થઈ જશે. હવે ફોર રેફરન્સ માટે હું પક્ષ આ રીતે લખીશ કે પક્ષ બરાબર હા એક ડાઉટ ક્લિયર કરી દઉં. ઘણી જગ્યાએ તમે પક્ષ કૃત્ય ના પાડશો કે પક્ષ કૃત્ય કરવાની જરૂર નથી, પણ પર્સનલી મારું માનવું છે કે પક્ષ કૃત્ય કરશો તો તમને એક આઈડિયા રહેશે. રેડી? ભલે માર્ક્સ ઇમ્પોર્ટન્ટ એવું નથી, અડધો 1 માર્ક્સ આજુબાજુ પક્ષ કૃત્યમાં મળે છે, પણ આનું ઇમ્પોર્ટન્ટ શું રહેશે કે તમારું માઇન્ડસેટ ક્લિયર રહેશે, તમારે કરવાનું શું છે અને આપેલું શું છે. એટલે આ જ વસ્તુ તમને રચનાના મુદ્દામાં કામ લાગશે. તો પક્ષ રેફરન્સ માટે મને લો કે રેખાખંડ AB બરાબર અને નામ આપી દીધું. શું નામ આપ્યું? AB. તમે કોઈ પણ નામ આપી શકો, હું જનરલી AB નામ આપીશ. રેખાખંડ AB કેટલું છે? 7.8 સેમી આપેલું છે. રેડી? રેખાખંડનું નામ તો નથી કે 7.8 સેમી નું એક રેખાખંડ છે. ઓકે. કૃત્ય શું કહે છે? રેખાખંડ AB ને 5/8 ના ગુણોત્તરમાં વિભાજિત કરો. રેડી? હવે આવશે રચના અને રચના પછી રચનાના મુદ્દા. રચનાની અંદર બેઝિકલી મુદ્દાની અંદર ખાસ વાત કરું છું. મુદ્દાની અંદર આપણે જે દોરી છે એ જ આપણે વર્ણન કરવાનું છે. રેડી? તમે જે રીતે રચના ડ્રો કરો છો એ
શબ્દ દ્વારા વર્ણન કરવાનું છે એ રચનાના મુદ્દા થઈ જશે એટલે રચના ક્લિયર થશે તો મુદ્દા ઓટોમેટિક ક્લિયર થઈ જશે ઓકે તો આ પેજની મારે રિક્વાયરમેન્ટ હશે તો આટલું લખી અને કમ્પ્લીટ કરો જેથી કરીને પછી આપણે આગળ નું કરીએ એટલે પક્ષ સુધી લખી અને ફટાફટ લખી નાખો તો સ્ક્રીનશોટ લઈ લો ચાલો તો રચનાની વાત કરીએ चलो तो સૌથી પહેલા તો રેખાખંડ AB આપણે 7.8 રેખાખંડ AB 7.8 ડ્રો કરશો એટલે કે તમારી પાસે જે સ્કેલ હોય 0 થી તમારે ચાલુ કરવાનું એક જગ્યાએ 7 થશે એક જગ્યાએ 8 થશે રેડી સ્કેલ ની અંદર 7 8 પછી અહીંયા વચ્ચે એક મોટો લીધો છે રેડી 1 2 3 4 5 6 7 8 9 10 તો 7.8 એટલે છેલ્લે બીજો લીધો અહીંયા સુધી તમારે જવાનું છે 7.8 સુધી જવાનું છે આવડે રેખાખંડ AB ડ્રો કર્યો હવે પરિમાણનું બધું ખાસ સાથે રાખજો રેડી હવે હું તમને જ્યારે પણ એવો શબ્દ વાપરું અનુરૂપ ત્રિજ્યા વડે ચાપ દોરો આવો શબ્દ જ્યારે સેન્ટેન્સ કરો અનુરૂપ ત્રિજ્યા વડે ચાપ દોરો ત્યારે તમારે અનુરૂપ માપ લેવાનું છે એટલે કે પરિકરમાં તમે જે માપ ડ્રો કરો રેડી ત્રિજ્યા જ્યારે માપ લેવાનું હોય ને અનુરૂપ ત્રિજ્યા વડે એટલે પરિકરમાં માપ લેવાનું આવે અને એ માપ આપણે અનુરૂપ લેવાનું છે કોઈ સ્પેસિફિક માપ હશે એટલે તમારી રીતે મોટું નાનું તમે લઈ શકો ઓકે અહીંયા તમને 7.8 કીધું છે મેં એપ્રોક્સ કીધું છે તમે પરફેક્ટ 7.8 લઈને તમારે ચાલવાનું રહેશે હું બધામાં એપ્રોક્સ લઈશ અને તમારે બધામાં પરફેક્ટ લઈને ચાલવાનું છે રેડી જે પોઈન્ટમાં ને જે માપ આપેલા તમારે પરફેક્ટ લેવાનું છે હવે રચના ચાલુ કરીએ તો સૌથી પહેલા અનુરૂપ ત્રિજ્યા વડે શું આનો નિયમ છે કે ચાપ ચેન્જ કરવાની નહીં માપ ચેન્જ કરવાનું નહીં અનુરૂપ ત્રિજ્યા વડે એટલે કે હું b ને કેન્દ્રમાં રાખી અનુરૂપ ત્રિજ્યા વડે એક ઉપર ચાપ મારીશ અનુરૂપ ત્રિજ્યા વડે એટલે એનું કોઈ માપ ફિક્સ હશે નહીં પણ બહુ વધારે મોટું નહીં અને બહુ સાવ નાનું પણ કેવા ચાપ મારવાના છે એક આ માપ પડે અનુરૂપ ત્રિજ્યા વડે એને કેન્દ્રમાં રાખી અને રેખા ડ્રો કરીશ એટલે કે એક ચાપ મારીશ અને એવી જ ચાપ b ને કેન્દ્રમાં રાખી એટલા જ માપ પડે b ને કેન્દ્રમાં રાખીને બીજી ચાપ મારીશ b ને કેન્દ્રમાં રાખી અને ચાપ મારીશ હવે હજી મેં માપ ચેન્જ કર્યું નથી રેડી પણ ચાપ a અને ચાપ b આ બંને લાગી ગઈ છે હવે હું માપ ચેન્જ કરીશ રેડી મેં થોડુંક માપ ઓછું કરી એક ચાપ અહીંયા આવી છે અને એક ચાપ અહીંયા આવી છે હવે તમે અહીંયા જે છે માપ લ્યો છો એવું માપ તમારે અહીંયા રાખવાનું છે ફોર એક્ઝામ્પલ ઘણીવાર હું એવું પણ કહું છું કે આ ચાપથી આ જે માપ લીધું એટલા માપ વડે ચાપ મારી જો ટાઈમ તમે જે એકવાર માપ ફિક્સ કરો છો એ માપ વારંવાર ચેન્જ કરો નહીં રાઈટ એટલે હું બેઝિકલી હું કહું છું બધા સ્ટુડન્ટને કે જેટલું માપ છે એટલું ને એટલું રાખવું ચેન્જ કરવું નહીં તો એના માટે અહીંયાથી ચાપ લીધી આ ચાપ લઈ અહીંયાથી પેલો પોઈન્ટ મેળવ્યો આ ચાપ લઈ અહીંયાથી બીજો પોઈન્ટ રેડી આવી ગયું છે હવે શું કરવાનું છે સ્કેલ વડે આ બિંદુને a ને આ ચાપ આને અને b ને આ ચાપ આને જોડી દેવાનું છે તો સ્કેલ વડે પરફેક્ટ તમારે સ્ટ્રેટ લાઈન મળશે જ્યાં અહીંયા x નામ આપીશ અને અહીંયા y નામ આપીશ અહીંયા સુધી ક્લિયર થાય છે રાઈટ a અને b બિંદુ ab રેખાખંડ જે આપણો હતો ab રેખાખંડ જે આપણો હતો એની અંદર આપણે આ પેલી ચાપ વડે ઉપર રેખા ax અને નીચે રેખા by ડ્રો કરી રાઈટ જે વસ્તુ કહી દઉં કે દર વખતે રચનાની અંદર તમે લેક્ચર સિરીઝ કહી દીધું છે તો પહેલા આખી રચના પહેલી વાર વિડિયોમાં જોઈ લેવાની છે પહેલી વારમાં આખી રચના જોઈ લેવાની છે તમારે ડ્રો કરવાનું નથી પહેલી વારમાં ડ્રો કરવાનું નથી હું બધા લેક્ચરમાં એક અથવા વધીને બે રચના મૂકીશ રાઈટ તો પહેલી વારમાં ખાલી વિડિયો જોઈને રચના જોઈ લેવાની છે પછી તરત વિડિયો રિવાઇઝ કરવાનો છે એટલે કે ફરીવાર જોવાનો છે અને ફરીવાર જ્યારે તમે જો ત્યાં
તમારે રચના સાથે સાથે દોરતું જવાનું છે. પહેલી વાર જુઓ ત્યારે રચના દોરવાની ખાલી જોવાની છે. બીજી વાર તો જો ત્યારે રચના દોરતું જવાનું છે, પણ બીજી વાર પછી કલાક પછી 5 કલાક પછી જોવાની એવું નહીં, તરત જોઈ લેવાનું છે. ઓકે, તો આ આપણો 7.8 રેખાખંડ થઈ ગયો. એક ઉપર રેખા આવી ગઈ, એક નીચે રેખા આવી ગઈ. હવે આપણે આ કેટલા જેમાં 5/8 કોણ AB ને 5/8 માં વિભાજન કરવાની છે. તો આ બંને પણ થઈ ગયું 5/8. ઓકે, ઉપર 5 ચાપ મારવાની છે એટલે જગ્યા પ્રમાણે તમારે અનુરૂપ ચાપ પડે 5 ભાગ પાડવાના. એટલે હું આ રીતે ભાગ પાડીશ. પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો, ચોથો અને પાંચમો. રેડી? 5 ભાગ એટલા જ ભાગ પાડી નીચે હું ભાગ પાડીશ. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો. ઓકે, અહીંયાથી માપ વધારવું પડશે. 5 ભાગ પાડ્યા છે. રેડી? તો આને હું પહેલા આગળ લંબાવીશ. રેડી? 5 ભાગ પાડ્યા હતા એટલા માપ પડે. છઠ્ઠો, સાતમો અને 1 2 3 4 5 6 7 અને અહીંયા આઠમો ભાગ. આઠમો ભાગ અહીંયા હું લઈશ. રેડી? આને નામ આપી દઈએ A1 A2 A3 A4 A5. એના નામ આપીએ B1 B2 B3 B4 B5 B6 B7 B8. રેડી? ક્લિયર થાય છે? એક 5 બિંદુ લગી ઉપર અને 8 બિંદુ લગી નીચે આપેલો છું. આ સુધી ક્લિયર થઈ ગયું. હવે શું કરવાનું છે? તો કે A5 એટલે આ બિંદુ અને B8 એટલે આ બિંદુ. આ બંને સ્કેલ વડે જોડી દેવાનું છે. આ બંનેને સ્કેલ વડે જોડી દેવાનું છે. જે રેખાખંડ AB ને જ્યાં છે ત્યાં P નામ આપવાનું છે. જ્યાં છે જો અમુક ટોપિક હવે ઘણા સ્ટુડન્ટ એવું થાય કે સર તમે આવી મેળવી દેખા અમને કંઈક આવું મળે છે. ઘણા પછી મેસેજ આવે છે સર અમને આવું મળે છે. વાંધો નહીં, તમને જેવું મળે છે તમારું પરફેક્ટ છે. તમારે જોવાનું શું છે? ઉપર કેટલા ભાગ? 5, નીચે કેટલા? 8. અને એક શ્યોર કે 5 ને 8 સાથે જોડો. બસ તમને કેવી રેખા મળે છે એ કોઈ મહત્વનું છે નહીં. હા, તમારે આ માપ જોવાનું છે AB અને BD. રેડી? 5 અને 8 કયો આંકડો મોટો છે? 8 મોટો છે. 8 વાળો રેખાખંડ મોટો છે અને 5 વાળો રેખાખંડ નાનો છે. આટલું તમારે ધ્યાન આપવાનું છે. રેડી? તો આ રીતે આપણે પહેલી રચના અહીંયા કમ્પ્લીટ થાય છે. બસ આટલું જ કરવાનું હતું. રેડી? હવે મુદ્દા. તો મુદ્દા કઈ રીતે લખશું? જો આખી રચના પર રિવાઇઝ થઈ જશે અને મુદ્દા થઈ જશે. મુદ્દા પહેલો સૌથી પહેલા આપણે કઈ કરશું? સૌથી પહેલા આપણે રેખાખંડ AB લઈશું. રેડી? તો રેખાખંડ AB રચો. રેડી? માપ દર્શાવો તો ચાલશે, ના દર્શાવો તો ચાલશે. તો રેખાખંડ AB રચો. હા, જે એકવાર સ્પષ્ટ કરી દઉં કે ઘણીવાર પેપરની અંદર તમને રેખાખંડનું માપ આપેલું નહીં હોય તો અનુરૂપ માપ લઈ લેવાનું. રેડી? કે માપ મેન્શન નહીં કરવાનું. તમારી રીતે નાની એવી રેખા, બહુ મોટી ને સાવ નાની એવી રેખા લઈ લેવાની. તો રેખાખંડ AB રચો. અને AB ઉપર આપણે શું કીધું? તો કે અનુરૂપ ત્રિજ્યા વડે AX અને BY રચો. બીજો મુદ્દો થશે અનુરૂપ ત્રિજ્યા વડે બિંદુ A અને B થી અનુક્રમે AX કિરણ AX અને કિરણ BY રચો. અનુરૂપ ત્રિજ્યા વડે બિંદુ A ને કેન્દ્રમાં રાખો. અનુરૂપ ત્રિજ્યા વડે રેખાખંડ AB હતો, આવી રીતે AB હતો. અનુરૂપ ત્રિજ્યા વડે પહેલા B A અને B ઉપર રેખા AX અને BY રચો. રેડી? તો AX અને BY લઈશું. હવે આપણે શું કરવાનું છે? તો કે કિરણ AX
ax અને કિરણ by પર સમાન અંતરે આવેલ બિંદુ મેળવો. સમાન અંતરે આવેલ બિંદુ મેળવો જેના નામ અનુક્રમે ઉપર શું નામ આપો છો? a વડે નામ આપો છો તો જેના નામ અનુક્રમે a12 a5 અને b12 b8 આપો. રેડી? a12 a5 અહીંયા તમે આમ પણ લખી શકો a1 a2 થી લઈ અને a5 અને b1 માં b1 b2 થી લઈ અને b8. રેડી? તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે લખી શકો છો. રેડી? તો b1 to b8 સુધી નામ આપો. રેડી? હવે શું કરવાનું છે? તો કે બિંદુ અહીંયા કે બિંદુ a5 અહીંયા બિંદુ b8 તો બિંદુ a5 અને બિંદુ a8 b8 ને જોડતા અથવા b8 ને જોડો જે રેખાખંડ AB ને જ્યાં છેદે ત્યાં P નામ આપો. જ્યાં છેદે ત્યાં P નામ આપો. અને છેલ્લો પોઈન્ટ હું બોલી જાઉં છું, લખવાની જગ્યા નથી એટલે આમ રેખાખંડ AB ને 5/8 ના ગુણોત્તરમાં વિભાજિત કરી શકાય. અને નીચે લખવાનું AP જેમ PB બરાબર 5/8. AP જેમ PB બરાબર 5. AP જેમ PB બરાબર 5/8. હવે કોઈ સ્ટુડન્ટ એવું બોલવાનું હોય કે સર AP તો 5 સેમી મળશે અને PB 8 સેમી. ના, એવું જરૂરી નથી. એ ગુણોત્તરમાં મળશે. રેડી? કે આનું માપ અને આના માપનો તમે ગુણોત્તર કરો એટલે અંશ છેદમાં રહે તો 5/8 મળે. ફોર એક્ઝામ્પલ આ 5 સેમી છે અને 8 સેમી છે તો 5/8 મળે. પછી આ 10 સેમી હોય અને આ 16 સેમી હોય તો 5/8 મળે. આ 15 સેમી હોય અને આ 24 સેમી હોય તો 5/8 મળે. રેડી? સમાન કોઈ ઈરેસ થઈ જાય અને બાકી વધેલા જે અપૂર્ણાંક હોય એ છેદમાં મળે 5/8 મળે. તો આ રીતે એક આપણે રચના કરવાની છે. રેડી? થોડું કોમ્પ્લિકેશન થશે. રેડી? એટલે પહેલી રચના છે. થોડું કોમ્પ્લિકેશન થશે પણ વિડિયો રિવાઇઝ કરો, જોવો, સમજો તો તમને ક્લિયર થઈ જશે. YouTube માં આપણે એક સુવિધા બહુ સારી છે કે તમે ગમે ત્યારે રિવાઇઝ કરી શકો છો. તો એ રિવાઇઝ કરો. રેડી? અને જુઓ જેથી કરીને તમને રચના આવડી જાય. મોસ્ટ ટાઈમ રચના છે. વારંવાર બોર્ડની એક્ઝામમાં આ રચના ઉપર ટ્રાય થયેલી છે. આ માપ બદલી જશે પણ રચના તમને આવી જ પૂછાશે. તો એ માટે હોમવર્કમાં પેલું AB બરાબર 10 સેમી લઈ અને 3/2 માં વિભાજિત કરો. અને બીજું AB બરાબર 12 સેમી લઈ અને 5/7 માં વિભાજિત કરો. રેડી? આ બે હોમવર્કમાં છે અને બંને ફેર બુકમાં જ કરવાની છે. ક્લિયર થાય છે? સમજાય છે? બે રચના સેમ આવી જ રીતના બનશે. મુદ્દા તમારી રીતે આ મુદ્દામાંથી જોઈને લખજો જેથી કરીને કંઈ કન્ફ્યુઝન નહીં થાય. આ એક ફોર્મેટ તમને મુદ્દાનું આપી દીધું છે. આવું ફોર્મેટ તમારે રેખાખંડ ગુણોત્તરમાં વિભાજિત કરવાની જેટલી પણ રચનાઓ આવે બધાની અંદર આ ફોર્મેટ દ્વારા મુદ્દા લખવાના રહેશે. ઓકે, તો આજના લેક્ચર માટે અહીંયા સુધી. નેક્સ્ટ લેક્ચરમાં નવી રચના સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ.